सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। 11 श्री भगवानुवाच देवान् भावयतानेन ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ। इष्टान् भोगान् हि वो देवा दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तानप्रदायैभ्यो यो भुङ्क्तेस्तेन एव सः। यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः भुञ्जते ते त्वगं पापा ये पचन्त्यात्मकारणात्। अन्नात् भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः। यज्ञात् भवति पर्जन्यो यज्ञः कर्मसमुद्भवः। कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम्। तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम्। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનને કર્મયોગનો ઉપદેશ આપી રહ્યા છે, જે કર્મયોગના સંદર્ભમાં આપણે 4 દૃષ્ટિકોણનો વિચાર કર્યો. હું મારા કર્મને કેવા પ્રકારના એટીટ્યૂડ સાથે કરું તો એ કર્મયોગ ગણાય. તો એવા 4 પ્રકારના અભિગમને આપણે જોયા. કર્તવ્ય બુદ્ધિ, પૂજા બુદ્ધિ, ધર્મ બુદ્ધિ. તો અંતમાં ભગવાન
ધર્મ બુદ્ધિની વાત કરી રહ્યા છે અને એમાં દર્શાવે છે કે આ સમસ્ત સૃષ્ટિના દરેક તત્વ એકબીજાની સાથે સંકળાયેલા છે. મનુષ્ય ક્યારેય પણ સંપૂર્ણ સ્વતંત્ર બની અને પોતાનું જીવન ધારણ કરી શકે નહીં. અનેક જીવોના સહયોગથી મનુષ્ય પોતાનો એક દિવસ જીવન વ્યતીત કરે છે અને એટલા માટે મનુષ્યનું પણ કર્તવ્ય થઈ જાય છે કે આ જે સૃષ્ટિ ચાલી રહી છે એમાં એ પોતાનું પણ યોગદાન આપે. એના માટે ઘણા બધા કરી રહ્યા છે તો હું પણ એના માટે કંઈક કરું. આવી ભાવનાથી જ્યારે કર્મ કરવામાં આવે તો એને કહેવામાં આવે ધર્મ બુદ્ધિથી કરેલું કર્મ અને એને પણ કહેવાય છે કર્મયોગ. તો ભગવાને એ ધર્મ બુદ્ધિ દર્શાવી, સૃષ્ટિ ચક્રને દર્શાવ્યું અને એ ચક્રને દર્શાવતા ભગવાને કહ્યું કે કેવી રીતે અન્નમાંથી જીવ દેહનો જન્મ થાય, દેહધારી જીવો. અન્ન વરસાદથી જન્મે, વરસાદ યજ્ઞથી આવે, યજ્ઞ કર્મથી થાય, કર્મ વેદમાંથી આવેલ છે, વેદ પરમાત્મામાંથી આવેલ છે. તો આ બધી જે સાંકળ જે છે એને ભગવાને દર્શાવી, જેના વિશે આપણે બહુ જ વિસ્તારથી વિચાર કરેલો હતો. અને હવે ભગવાન કહેશે કે અર્જુન, આવી રીતનું આ જે સૃષ્ટિ ચક્ર ચાલી રહેલું છે એમાં દરેક વ્યક્તિએ યોગદાન આપવું રહ્યું. જો યોગદાન ન આપે તો એ પાપનો ભાગી બને છે. આ પ્રમાણે આગળ ભગવાન કહેશે. આગળનો શ્લોક. एवं प्रवर्तितं चक्रम् नानुवर्तयति हयः अघायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः अघायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति. ભગવાન દર્શાવે છે કે મનુષ્ય સાચો મનુષ્ય ત્યારે જ બને છે જ્યારે એ આ સૃષ્ટિ ચક્રમાં ગોઠવાઈ જાય. એની ગતિને એ કુંઠિત ન કરે, પરંતુ સહજ રીતે એ જ્યારે આ ચક્રમાં ગોઠવાઈ જાય. અને ચક્રમાં ગોઠવાઈ જવું એનો અર્થ શું? પોતાનું યોગદાન આપવું, કે જે યોગદાન, જે કર્મથી સ્વનું પણ હિત થાય અને પરનું પણ હિત થાય. તો સ્વહિત કલ્યાણકારી એવું કર્મ કરી અને આ સૃષ્ટિ ચક્રમાં ગોઠવાઈ જવું એ મનુષ્યને સાચો સજ્જન મનુષ્ય બનાવે છે. તો ભગવાન કહેશે એવં પ્રવર્તિતમ ચક્રમ ન અનુવર્તયતિ ઇહ યહ. જે આ ચક્ર પ્રવર્તિતમ યાને મારા વડે જેને સ્થાપિત કરવામાં આવેલું જ છે, જે પ્રવૃત્ત થયેલું છે અને પ્રવર્ત કરી દેવામાં આવેલું છે. મનુષ્યએ કોઈ નવું કોઈ ચક્ર સ્થાપિત કરવાનું નથી, પરંતુ જે છે એમાં જ એને ગોઠવવાનું છે. માટે ભગવાન કહેશે એવં પ્રવર્તિતમ ચક્રમ, ચક્રયાને સૃષ્ટિ ચક્ર, યહ ન અનુવર્તયતિ, જે એનું અનુવર્તન કરતો નથી, જે એમાં ગોઠવાઈ જતો નથી, એ મનુષ્ય કેવો બની રહેશે? ભગવાન કહેશે અઘાયુઃ ઇન્દ્રિયારામઃ મોઘમ
પાર્થ સજીવતી. હે પાર્થ, જે આનું અનુવર્તન કરતો નથી એ કેવો છે? ભગવાન 3 શબ્દ વાપરે છે. એના જીવનની નિરર્થકતાને દર્શાવે છે. કહેશે અઘાયુહુ. અઘાયુહુ યાને એનું જીવન જે છે એ પાપમય જીવન બની રહેશે. બીજું કહેશે ઇન્દ્રિયારામ. જે સૃષ્ટિચક્રમાં પોતાનું યોગદાન નથી આપતો એ કેવો બની રહેશે? તો કે કેવલ પોતાની ઇન્દ્રિયોમાં રમણ કરનારો, યાને પોતાનું જ વિચારનારો, બીજાનો એ વિચાર નહીં કરે, સ્વાર્થી બની રહેશે, ભોગ પરાયણ બની રહેશે. તો ઇન્દ્રિયારામ, ઇન્દ્રિયમાં જ રમણ કરનારો. અને છેલ્લે ભગવાન કહેશે કે હે પાર્થ, મોઘમ સજીવતી. એ કેવું જીવન જીવે છે? મોઘમ યાને નિરર્થક. એનું જીવન કેવું છે? વૃથા જીવન છે. એ જીવનમાં કંઈ પ્રાપ્ત કરતો નથી. પોતાને માટે પણ ઉપયોગી નહીં, બીજાના માટે પણ ઉપયોગી નહીં, બલ્કિ જગતને માટે નુકસાનકારી બને છે. તો એવા મનુષ્યનું જીવન એ વ્યર્થ જીવન છે. મોઘમ જીવતી, વ્યર્થ જીવન જીવે છે. એમાંથી કંઈ એને પ્રાપ્ત થઈ શકવાનું નથી. તો ભગવાનનું કહેવાનું તાત્પર્ય છે કે દરેક મનુષ્યએ પોતાનો ફાળો આપવો જ રહ્યો. પોતાના કર્તવ્ય કર્મથી ચ્યુત થઈ અને બેસી જવું એ મનુષ્યને માટે પાપ જ છે. માટે એવી કર્તવ્ય ચ્યુતિ ભગવાન ક્યારેય પણ સ્વીકારતા નથી. ભગવાન કહે છે જે ચાલી રહ્યું છે એમાં ગોઠવાઈ જા. તારે કંઈ ઉથલપાથલ કરવાની જરૂર નથી, કે તારે કંઈ નવું કરવાની જરૂર નથી, પરંતુ જે ચાલી રહ્યું છે એમાં તું ગોઠવાઈ જા. એ સૃષ્ટિચક્રની સંવાદિતા, એની તાલબદ્ધતા મારાથી ખોરવાય નહીં, એ મારે જોવું રહ્યું. અને એ દ્રષ્ટિએ જોઈએ તો સૃષ્ટિની સંવાદિતા ખોરવાય નહીં, એમાં હું કંઈ વિક્ષેપ ઊભો ન કરું, એ જ બહુ મોટો ધર્મ છે. ઘણી વખત એવું હોય કે ઘણા લોકો બહુ ઉત્સાહ બતાવે, હું આ કરું, હું આ કરું, હું આ કરું, પરંતુ આવડત ના હોય. એટલા માટે એને પછી બીજા લોકો શું કહે? તમે કંઈ ના કરો એ જ બહુ મોટી વસ્તુ. કંઈ ડિસ્ટર્બ કર્યા વગર એક બાજુ શાંતિથી બેસીને જુઓ, એ જ તમારી બહુ મોટી સેવા. તો એ શા માટે એવી રીતે કહેવામાં આવે? કારણ કે જે થઈ રહ્યું છે એમાં કંઈ એક કરી શકે એવું છે નહીં, બલ્કિ કરે તો શું થાય? આડા આવે. જે કરતા હોય એનું કામ પણ બગાડે. તો ભગવાન કહે છે કે આ સૃષ્ટિચક્ર ચાલી રહેલું છે, એમાં તું આડો ન આવ તો પણ બહુ જ. તું એમાં કંઈ બીજું નવું ઉમેરો ન કરે તો કંઈ વાંધો નહીં, પરંતુ વિક્ષેપ તો ના જ કર. અને વિક્ષેપ ન કરે એ પણ તારો એક ધર્મ જ બની રહેશે. જો ચાલી રહ્યું છે એમાં તું ગોઠવાઈ જા. અને હંમેશા આવી રીતે જ્યારે સમષ્ટિ લેવલ પર જ્યારે જે ચાલી રહ્યું હોય એમાં ગોઠવાઈ જવામાં આવે તો એ પણ મારું એક યોગદાન જ ગણવામાં આવે. તો ભગવાન અહીંયા એ જ કહે છે કે જે આનું અનુવર્તન કરતો નથી, સૃષ્ટિચક્રને જે માન આપતો નથી, એની સંવાદિતાને, તાલબદ્ધતાને જે સ્વીકારતો નથી, એ તો પાપમય જીવન જીવે છે. કારણ કે જીવનમાં જો ઉન્નતિ લાવવી હોય તો એ ઉન્નતિ કેવલ ધર્મ કર્મથી જ સંભવ છે. અને ધર્મ કર્મનો અર્થ છે બહુજન હિતાય બહુજન સુખાય. જગત હિતાર્થે, સ્વપર હિતાર્થે જે કર્મ હોય એને કહેવાય ધર્મ કર્મ. ઉન્નતિ નિખિલા જીવાહા ધર્મેણૈવ ક્રમાદિહ સાવધાના વિદધાનાહ. બધા જ જીવો ઉન્નતિને ક્રમે કરીને કેવી રીતે પ્રાપ્ત કરે છે? ધર્મેણ એવ, ધર્મથી જ પ્રાપ્ત કરે છે. અને ધર્મયાને પોતાના કર્તવ્ય કર્મનું પાલન,
પોતાને જે પણ પ્રાપ્ત થયેલું છે એનું ભગવાન જે કહેશે એવા દ્રષ્ટિકોણ સાથે પાલન કરવું એને કહેવાય છે ધર્મ. અને આવી રીતે જ લભંતે પરમમ પદમ, મનુષ્ય અંતે પરમ પદને પ્રાપ્ત કરે છે. ધર્મ કર્મ અને કેવલ કર્મ આ બંનેમાં ભેદ શું? એક બે મુદ્દા જોઈએ તો કેવલ કર્મનો અર્થ છે જે કેવળ મારી ઈચ્છાઓની વાસનાઓની પૂર્તિને માટે, કેવલ સ્વાર્થ સિદ્ધિને માટે જે કર્મ કરવામાં આવે. અને ધર્મ કર્મનો અર્થ છે જે કર્મની પાછળ કેવલ સ્વાર્થ ન હોય પરંતુ પોતાનું અને બીજાનું હિત રહેલું હોય, જેને કોઈ પણ પ્રકારના ગમા અણગમા વગર ઈશ્વરની આજ્ઞા સમજી અને નહીં તો આ જગતરૂપી યજ્ઞમાં હું પોતાનો ફાળો આપું છું એવી ભાવના સાથે જે કર્મ કરવામાં આવે તો એને કહેવાય ધર્મ કર્મ, કે જેનાથી પુણ્યોત્પત્તિ થાય છે. તો ધર્મ કર્મ અને કર્મ આ બંનેમાં ભેદ શું? સર્વપ્રથમ ભેદ તો કેવલ કર્મ એની પાછળનો ઉદ્દેશ્ય માત્ર સ્વાર્થ પૂર્તિ હોય છે. અને એવું જે કર્મ જે છે એ મને વધારે બહિર્મુખ બનાવે છે, મને વધારે સંસારથી અભિમુખ કરે છે, સંસારોન્મુખ કરે છે. જ્યારે ધર્મ કર્મ જ્યારે યોગ્ય અભિગમ સાથે કરવામાં આવે તો એ મને અંતર્મુખ કરે છે, મને ઈશ્વરાભિમુખ કરે છે, આત્મોન્મુખ કરે છે. કેવલ કર્મ સંસાર શૃંખલાને દ્રઢ કરે છે. કેવલ કર્મ સંસાર શૃંખલા બંધનને દ્રઢ કરે છે. કર્મ કર્યું, અભિમાન આવ્યું, ફળ સાથે રાગ દ્વેષ થયા, એના સંસ્કાર રહ્યા, સંસ્કારથી ફરી ઈચ્છા થઈ, ઈચ્છાથી ફરી કર્મ, કર્મથી કર્મફળ, ફરી ભોગ, રાગ દ્વેષ. તો આ સંસાર બંધન શૃંખલા જે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ, આ શૃંખલા વધારે ને વધારે દ્રઢ થતી જાય છે. જ્યારે ધર્મ કર્મથી આ શૃંખલા શિથિલ પડે છે, સંસાર બંધન શિથિલ થાય છે. એટલું જ નહીં, કેવલ કર્મ એ પતનના માર્ગને ખોલે છે. કેવલ કર્મ પતનના માર્ગને ખોલે છે. જ્યારે ધર્મ કર્મ એ ઉન્નતિના માર્ગને ખોલે છે. કેવલ કર્મ કરવાથી મનુષ્ય પોતાની ઈચ્છાઓ વાસનાઓને પૂરી કરે છે, એના માટે જ કર્મ કરે છે, સ્વાર્થની સિદ્ધિ કરે છે. અને આ જ સ્વાર્થની સિદ્ધિ કરવામાં એ અનેક વખત બીજાને કષ્ટ પણ આપે છે, અનેક પ્રકારના રાગ દ્વેષને જન્મ આપી દેશ, અભિમાનને જન્મ આપી દેશ, અને પોતાના જીવનને પણ સ્વાર્થી રૂપે વિતાવી વિષય વાસનાને વધારતો જાય છે. કારણ કે મને અને મારાને જ મળે અને આ બધું હું જ ભોગવું તો વાસનાઓ પણ વધતી જાય છે. અને આવી રીતે વાસના વધે, રાગ દ્વેષ વધે તો એવા જીવનમાં પતન નિશ્ચિત છે. મનુષ્ય જીવન મળ્યું, આગળ માનવ જીવન મળશે કે નહીં એ શંકા છે.
તો એનાથી પણ એ નીચેના કોઈ જન્મને પ્રાપ્ત કરે છે. તો આવા સ્વાર્થી કર્મ જે છે એ હંમેશા પતનનો માર્ગ ખોલે છે. જ્યારે ધર્મ કર્મ જે છે એ પુણ્યોત્પત્તિ કરી અને મને ઉન્નતિના માર્ગ તરફ લઈ જાય છે. એનાથી આગળ કેવલ કર્મ જે છે એ વાસ્તવમાં મનુષ્યના પોતાના માટે અને બીજાના માટે અહિતકારી જ બની રહેશે. જ્યારે ધર્મ કર્મ સ્વ પર હિતકારી છે. કેવલ કર્મ મનુષ્યના શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધાને ઉચ્છૃંખલ બનાવે છે. કેવલ કર્મ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ અને મારા સમસ્ત વ્યક્તિત્વને ઉચ્છૃંખલ બનાવે છે. જ્યારે ધર્મ કર્મ જે છે એ મારા વ્યક્તિત્વને સંયમિત બનાવે છે. તો આ બધા કારણે મનુષ્યએ હંમેશા કેવી રીતે કર્મ કરવા જોઈએ? ધર્મ બુદ્ધિથી કર્મ કરવા જોઈએ, કેવલ સ્વાર્થ બુદ્ધિથી નહીં. અને એને જ ભગવાન અહીંયા કહેશે સૃષ્ટિ ચક્રમાં ગોઠવાઈ જવું. અને જે આવી રીતે નથી કરતો, કેવલ સ્વાર્થ જ સાધે છે, તો એના માટે ભગવાન કહેશે કે એ તો કેવું જીવન જીવે છે? અઘાયુઃ, વ્યર્થ જીવન જીવે છે. એનો અર્થ એ કોઈના માટે ઉપયોગી નથી. ઇન્દ્રિયારામ, ભગવાન કહેશે કે એ ઇન્દ્રિયોમાં જ રમણ કરશે. એટલું જ નહીં, અઘાયુઃ મોઘમ જીવતી અઘાયુઃ ભવતી, એ પાપી બની રહેશે, પાપમય જીવન જીવનારો બની રહેશે. કારણ કે કરશે તો પણ કેવા કર્મ કરશે? સ્વાર્થી કર્મ જ કરશે. અને સાથે સાથે સ્વાર્થી એવા કર્મ કરીને શું કરવાનો? પોતાની જ ઇન્દ્રિયોની સંતુષ્ટિને જોવાનો. તો ઇન્દ્રિયારામ, આ ત્રણેય શબ્દોથી આપણને ખ્યાલ આવે કે ભગવાનના અંતરમાં આવા મનુષ્ય માટે કેવો રોષ છે. ભગવાન કહે છે એ તો પાપી જીવન છે, એ ઇન્દ્રિયોમાં જ રમણ કરનારો છે, અને છેલ્લે કહે છે કે સાવ વ્યર્થ જ જીવન જીવે છે. જાણે કે ભગવાનનો ગુસ્સો નીકળી ગયેલો. મોઘમ પાર્થ સ જીવતી, તો કેવું જીવે છે? આક્રોશ સાથે જાણે ભગવાન કહે છે કે કેવલ નિરર્થક જીવન જીવે છે. પોતાને પ્રાપ્ત થયેલું મહામૂલું એવું આ જીવન, એનું મૂલ્ય એ સમજતો નથી. માનવ દેહ કે જે મોક્ષ દ્વાર ખોલનારો એવો આ જન્મ છે. અને એ શું કરી નાખે છે? વધારે ને વધારે પાપમય જીવન જીવી અને પતનના દ્વાર તરફ જ એ જાય છે. તો આ એક પ્રકારની મૂર્ખામી છે. ભગવાન કહેશે કે આવું કરવું, આવું જીવન જીવવું એ કોઈ રીતે યોગ્ય નથી. અને ભગવાન સાથે સાથે અર્જુનને કહેશે કે અર્જુન, આ સૃષ્ટિચક્ર ચાલી રહેલું છે, એની સ્થિતિને અર્થે તારા પક્ષે પણ ધર્મયુદ્ધ કરવું એ આવશ્યક છે. અર્જુને કહ્યું છે, ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ, કિમ નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગેર જીવિતેન વા. અર્જુને પહેલાં ભગવાનને કહ્યું છે કે મારે આ રાજ્ય નથી જોઈતું, મારે કોઈ ભોગ નથી જોઈતા. તો ભગવાન એને કહેશે તારે પોતાને ન જોઈતું હોય તો પણ તારું ધર્મ કર્મ અત્યારે શું છે? સૃષ્ટિની સ્થિતિ જાળવી રાખવાને માટે ધર્મયુદ્ધ કરવું એ અત્યારે તારું ધર્મ કર્મ છે. પાપ અને પાપીઓનો વિનાશ કરવો, પૃથ્વીનો ભાર હલકો કરવો એ તારા ક્ષત્રિય ધર્મને અંતર્ગત છે. અને માટે તારે કર્તવ્ય કર્મ કરવું જ રહ્યું. જરૂર કર્મ પ્રવૃત્તિ કે જગત વ્યવહારનું કોઈ પણ ક્ષેત્ર સંઘર્ષથી રહિત નથી. અને છતાં પણ મનુષ્યએ પોતાનું કર્મ કરી
પ્રવૃત્તિ કરી અને આ યોગદાન આપવું જ રહ્યું. માટે અર્જુન, તને ભલે સંઘર્ષ થતા હોય તો પણ તારે શું કરવું રહ્યું? તારે આ ધર્મયુદ્ધ કરવું જ રહ્યું. આ રીતે ભગવાનનો કહેવાનો આશય છે. આટલું જ્યારે ભગવાને કહ્યું, અર્જુન ભગવાનની વાતને સમજી ગયા કે પ્રભુ મને શું કહેવા માગે છે કે અર્જુન, તારે કર્મ કરવાનું છે, યુદ્ધ કરવાનું છે, તું કર્મયોગનો અધિકારી છે. આ રીતે ભગવાન વારંવાર કહેશે તો અર્જુનના મનમાં સ્વાભાવિક જ એવો પ્રશ્ન આવે કે બરાબર પ્રભુ, હું કર્મયોગનો અધિકારી, દરેક મનુષ્યએ કર્મ કરવા જોઈએ, પરંતુ આ કર્મયોગ ક્યાં સુધી કરવાનો? કર્મ કરવા જોઈએ એવો પ્રકારનું આજે કહેવામાં આવે છે, એ કોના માટે કહેવામાં આવે છે અને ક્યાં સુધી એણે કર્મ કરવા જોઈએ? એવી એક અવધિ એ પૂછી રહેલા છે. તો ભગવાન એને દર્શાવી રહેલા છે આગળના શ્લોકમાં. યસ્ત્વાત્મરતિરેવ સ્યાત આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યં ન વિદ્યતે. યસ્ત્વાત્મરતિરેવ સ્યાત આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યં ન વિદ્યતે. આ કર્મયોગમાંથી છુટ્ટી ક્યારે મળે? આવું બધાને થાય ને કે આ છુટ્ટી ક્યારે? નવું વર્ષ શરૂ થાય તો પહેલાં શું જોઈ લેવામાં આવે? કેટલી રજાઓ આવે છે અને લાંબી રજાઓ કેટલી આવે છે, તો છુટ્ટી ક્યારે મળે? આ હંમેશા પ્રશ્ન હોય. અર્જુન પણ એ જ પૂછે છે, આ કર્મમાંથી, કર્મયોગમાંથી છુટ્ટી ક્યારે મળે? ભગવાન એને દર્શાવી રહ્યા છે. કર્મયોગનું પરિણામ છે અંતઃકરણની શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ. અને ચિત્ત શુદ્ધ થયું એનો અર્થ શું? વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ તો ચિત્ત શુદ્ધિનો અર્થ છે કે જેમાં જગત પાસેથી ઓછામાં ઓછી અપેક્ષા હોય અને આપવાનું વધારે હોય. અંતઃકરણ શુદ્ધ થયું એનો અર્થ છે નિરપેક્ષતા તરફ મારું અંતર ગતિ કરે છે. અને એવી નિરપેક્ષતા પ્રાપ્ત થઈ કે જ્યાં જગત પાસેથી ઓછામાં ઓછું લેવાનું છે. અને લેવાનું ઓછું ક્યારે થાય? જ્યારે મારી જ ઈચ્છાઓ, વાસનાઓ ઓછા થયા હોય. તો ચિત્ત શુદ્ધિ યાને વાસનાઓ ક્ષીણ થવી. અને વાસનાઓ ક્ષીણ થવી એનો જ અર્થ છે વિષય તરફથી વૈરાગ્ય પ્રાપ્ત થવું. પરીક્ષ્ય લોકાન કર્મચિતાન નિર્વેદમાયાત બ્રાહ્મણઃ. કર્મ કરી કરી અને જે પ્રાપ્ત થયું એના પરીક્ષણ કરી અને જેણે જોયું કે આ જે કંઈ પણ પ્રાપ્ત થાય છે એ અનિત્ય છે અને હું જે સુખને ઝંખી રહ્યો છું એ નિત્ય સુખ છે. નિત્યની પ્રાપ્તિ ક્યારેય અનિત્ય સાધનથી થાય નહીં.
આવી રીતના વિચાર અને આવી રીતના નિશ્ચયો જ્યારે મનમાં થવા લાગે તો એને જ કહેવામાં આવે છે ચિત્ત શુદ્ધિ થઈ. યદા તે મોહ કલિલમ બુદ્ધિર વ્યતિતરિષ્યતિ તદા ગંતાસી નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. બીજા અધ્યાયમાં તમે સાંભળ્યું છે. યદા તે મોહ કલિલમ બુદ્ધિર વ્યતિતરિષ્યતિ, જ્યારે બુદ્ધિમાંથી આ મોહ કલિલ મોહરૂપી અશુદ્ધિ જ્યારે દૂર થઈ જશે. અને મોહ એ જ છે કે જ્યાં વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ ધ્યાનમાં આવતું નથી. એક જ બાજુ દેખાય છે, બીજી બાજુ દેખાતી નથી. તો બુદ્ધિ જ્યારે એવી શુદ્ધ થાય કે જે વસ્તુનું પરિસ્થિતિનું સમગ્રતયા દર્શન કરી શકે. અને જ્યારે સમગ્રતયા દર્શન થાય તો નિશ્ચિત છે કે વૈરાગ્ય આવે જ આવે. વૈરાગ્યની આ ચાવી છે. દર્શન કેવું કરવું? પૂરેપૂરું કરવું. ખાલી પેકેટ જોવું નહીં, પરંતુ અંદર પણ શું છે, એની પરિણતિ શું છે, જીવનમાં એનો શું પ્રભાવ પડશે, આ બધો વિચાર કરવામાં આવે તો વિષય તરફથી વૈરાગ્ય અવશ્ય પ્રાપ્ત થાય જ. તો કર્મયોગનું આ ફળ છે. શું ફળ છે? ચિત્ત શુદ્ધિ. એવા ધર્મ કર્મ કરવાથી જે પણ શુદ્ધ પુણ્યની ઉત્પત્તિ થાય એ શુદ્ધ પુણ્ય પણ મારા અંતરને શુદ્ધ કરવામાં, મારા અંતરમાં વિચારને જગાડવામાં સહાયભૂત થાય છે. તો એવા શુદ્ધ અંતઃકરણમાં મૂળભૂત પ્રશ્નો બધા ઉઠવા લાગે છે. એનો અર્થ વૈરાગ્ય યુક્ત એવા અંતઃકરણમાં પછી જિજ્ઞાસા પણ જન્મે છે. જિજ્ઞાસા જન્મી, કોઈ ગુરુ પાસે ગયા, શ્રવણ કર્યું, મનન કર્યું, નિધિધ્યાસન કર્યું અને અંતે પોતાના પરિપૂર્ણ આત્માનંદ સ્વરૂપમાં નિષ્ઠ થયા. તો ભગવાન કહે છે કે પછી છુટ્ટી જ છુટ્ટી. કરવું હોય તો કરો, ન કરવું હોય તો નહીં. કોઈ નિયમ નથી. તો એ સ્થિતિ પ્રાપ્ત કરી ત્યાર પછી ભગવાન કહેશે કે એના માટે એણે કોઈ કર્મયોગ કરવાનો રહેતો નથી. કોઈ કર્તવ્ય કર્મ એનું શેષ રહેતું નથી. તો એ સ્થિતિનું વર્ણન ભગવાન અહીંયા કરી રહ્યા છે. યહતુ આત્મરતિ એવ સ્યાત. યહતુ, તું શબ્દ એક પક્ષાંતર દર્શાવવા માટે અત્યાર સુધી અજ્ઞાનીની વાત ચાલતી હતી કે જેને કર્મયોગનો ઉપદેશ ભગવાન આપે છે. હવે વાત કોની કરે છે? ભગવાન જ્ઞાનીની વાત કરે છે. તો એટલા માટે તું શબ્દનો પ્રયોગ છે. યહતુ આત્મરતિ એવ સ્યાત. જે આત્મરતિ છે, જે આત્મતૃપ્ત છે અને જે આત્મસંતુષ્ટ છે. ભગવાન જ્ઞાનીને માટે આ ત્રણ શબ્દ વાપરે છે. તસ્ય કાર્યમ ન વિદ્યતે. એના માટે કોઈ કાર્ય બાકી રહેતું નથી, એને કંઈ કરવાનું રહેતું નથી. તો એના માટે કર્મયોગનો ઉપદેશ પણ નથી. કોના માટે? જેણે આ સ્થિતિ પ્રાપ્ત કરી, યાને જે જ્ઞાની છે. અને એના માટે ભગવાન શબ્દ વાપરે છે, ત્રણ શબ્દ વાપરે છે. આત્મરતિ, આત્મતૃપ્ત, આત્મતુષ્ટ. આત્મરતિ. રતિ શબ્દનો અર્થ થાય છે શરીર સંબંધજન્ય સુખ જે છે એને કહેવાય રતિ. કામ ક્રીડામાં રમણ અને ત્યાં જે સુખ પામે છે એને કહેવાય છે રતિ. તૃપ્તિકારક કોને કહેવાય? ઈચ્છાઓની પૂર્તિ થાય તો એને શું કહેવાય?
તૃપ્તિ કહેવાય. અને એટલા પ્રમાણમાં મળી જાય કે પછી વધારેની ઈચ્છા ન થાય, તો ત્યારે એને શું કહેવાય? તૃપ્તિ. મનગમતું ભોજન મળ્યું અને મનગમતા ભોજનમાં લાડુ મળ્યા, એક ખાધો, બીજો ખાધો, ત્રીજો ખાધો, ચોથો પણ ખાઈ લીધો, પછી શું થયું? તૃપ્ત થયા. હવે વધારે ના, હવે વધારે નહીં જોઈએ. એનો અર્થ શું? લાડુથી શું થયું? તૃપ્તિ થઈ. એવી ઈચ્છા પૂરી થઈ ગઈ કે હવે એનાથી વધારેની આવશ્યકતા જણાતી નથી. હવે વધારે પ્રાપ્તિ માટેની ઈચ્છા નથી. તો એ જે અવસ્થા છે એને કહેવાય તૃપ્તિ. અને ત્રીજો શબ્દ છે તુષ્ટિ. એવી ઈચ્છાઓ કે જે પૂરી થાય ન થાય એવું હોય અને એમાં પૂરી થઈ ગઈ તો શું થાય? સંતોષ થાય. જેમ કે મનુષ્યને ધન જોઈએ છે, પ્રયત્ન કરે, ધન મળે પણ ખરું, ના પણ મળે. પુત્ર પ્રાપ્તિની ઈચ્છા છે, પદ પ્રાપ્તિની ઈચ્છા છે, માન પ્રાપ્તિની ઈચ્છા છે. આ બધા માટે મહેનત કરે, ઘણી રાહ જુએ અને પ્રાપ્ત થઈ ગયું તો પછી શું થાય? સંતોષ થાય. તો એને કહેવાય સંતુષ્ટિ. આટલું થયું ને, હવે મને સંતોષ છે. ત્યાં સુધી શું હતું? અસંતોષ હતો. તો આ રીતે રતિ, તૃપ્તિ, સંતુષ્ટિ. મનુષ્યની રતિ પણ પોતાનાથી ભિન્નમાં, એની તૃપ્તિ પણ પોતાનાથી ભિન્નમાં, અને એની સંતુષ્ટિ પણ પોતાનાથી ભિન્ન કોઈ વિષયમાં સ્થિત છે. જ્યારે મહાપુરુષ જે છે, જ્ઞાની જે છે, એમની રતિ ક્યાં છે? આત્મરતિ, આત્મતૃપ્તિ, આત્મસંતુષ્ટિ. એણે રતિ, તૃપ્તિ કે સંતુષ્ટિ માટે બીજા કોઈ પર આધાર રાખવો પડતો નથી. બલ્કે એ બધું જ ક્યાં છે? પોતાના જ પરિપૂર્ણ આનંદ સ્વરૂપ આત્મામાં જ પ્રાપ્ત કરે છે. ભગવાને આગળ પણ સ્થિતપ્રજ્ઞના લક્ષણમાં કહેલું હતું, આત્મન્યેવ ચ સંતુષ્ટ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે. જે પોતાનામાં જ સંતુષ્ટ છે, યાને પોતાના જ શુદ્ધ પરિપૂર્ણ આનંદ સ્વરૂપમાં જે સ્થિત છે, બીજેથી એને રતિ, કોઈ સુખ પ્રાપ્ત કરવાને માટે કોઈ એને ઈચ્છા નથી. પરિપૂર્ણ સુખ પ્રાપ્ત થઈ ગયેલું છે, બીજા કોઈની એને આવશ્યકતા નથી. એવી જ રીતે તૃપ્તિ એની જે છે એ વિષય પરાધીન નથી, પરંતુ સ્વાધીન છે. અને એટલા માટે જ સર્વ અવસ્થામાં નંદતી નંદતી નંદત્યેવ, સર્વત્ર આનંદ આનંદ જ છે. તો વિષય પરાધીન તૃપ્તિ નથી. કોઈ પણ વિષય વગર, વ્યક્તિ વગર, અનુકૂળ પરિસ્થિતિ વગર પણ એ કેવા છે? તૃપ્ત છે. એવું નહીં કે આ પ્રમાણે થાય તો હું તૃપ્ત, આટલું મળે તો હું તૃપ્ત, આવું ભોજન મળ્યું તો તૃપ્ત, આવું ભોજન ના મળ્યું તો અતૃપ્ત. એવું કોઈ છે નહીં. કોઈ વિષય પરાધીનતા તૃપ્તિને માટે એ અનુભવતો નથી. બલ્કિ કંઈ ન હોય તો પણ એ કેવો છે? મસ્ત મોહલા રહેશે. રાજી હે હમ ઉસી મેં જિસમેં તેરી રજા હો, યદૃચ્છા લાભ સંતુષ્ટ. જે પ્રાપ્ત થયું એમાં એ સંતુષ્ટ છે. તો આત્મતૃપ્ત અને સંતુષ્ટિ પણ શેમાં છે? આત્મામાં જ છે. કારણ કે એવું કંઈ એને નથી કે કંઈક મેળવવાનું છે અને એના માટે બહુ મહેનત કરવાની છે, મળશે કે નહીં રાહ જોવાની છે, એવું એના માટે કંઈ જ નથી. અને એટલા માટે સંતોષ કેવો છે? નિત્ય સંતોષ જ છે. અને આ રતિ, તૃપ્તિ, સંતુષ્ટિ
એ તો અજ્ઞાનીના સુખને સામે રાખી અને આવી રીતના વિભાગ કરવામાં આવે છે. બાકી જ્ઞાનીનું જે આનંદ સ્વરૂપ, જે પરમ સુખ છે, એમાં રતિ પણ સમાઈ જાય છે, તૃપ્તિ પણ સમાઈ જાય છે, સંતુષ્ટિ પણ સમાઈ જાય છે. તો ક્યાંય પણ અધૂરપ અપૂર્ણતાનો અનુભવ નથી. અને એટલા માટે એવી વ્યક્તિને ભગવાન કહેશે આત્મન્યેવ ચ સંતુષ્ટ, જે પોતાનામાં જ સંતુષ્ટ છે, તસ્ય કાર્યમ ન વિદ્યતે, એના માટે કોઈ કાર્ય શેષ રહેતું નથી. એને કંઈ કહેવા જેવું નથી કે તારે આ કરવું જોઈએ. શા માટે? જે પણ કરે છે એ કરીને શું મેળવવાનું છે? ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત કરવાની છે. અને એ ચિત્ત શુદ્ધિ તો પ્રાપ્ત થઈ ચૂકેલી છે. કર્મયોગ થકી કે કર્મ થકી, ધર્મ કર્મ થકી જે પણ પ્રાપ્ત કરવાનું છે એ આ મહાપુરુષે પ્રાપ્ત કરી લીધેલું છે. અને એટલા માટે એને એવો કોઈ આદેશ કે એને એવી કોઈ વિધિ દર્શાવવાની નથી રહેતી કે તમારે આ કાર્ય કરવું જોઈએ. નિયતમ કુરુ કર્મત્વમ, આવું જ્ઞાનીને કહેવાનું હોતું નથી. એ કોને કહેવું પડે? અજ્ઞાનીને, સાધકને કહેવું પડે, જેણે હજુ આ બધું પ્રાપ્ત કરવાનું છે. તો જ્ઞાનીને માટે આ બધું કંઈ કહેવાનો કોઈ અર્થ રહેતો નથી. કારણ કે એને વાસ્તવમાં જીવનનું જે પરમ લક્ષ્ય, પરમાનંદ પ્રાપ્તિ, દુઃખની આત્યંતિક નિવૃત્તિ, આ એને પ્રાપ્ત થઈ ચૂકેલું છે. પોતાના જ પરિપૂર્ણ આનંદ સ્વરૂપમાં સ્થિત છે. અને એ જાણી ચૂક્યો છે કે વાસ્તવમાં બહારથી જે પણ આનંદ જણાય છે એ આનંદનો મૂળ સ્ત્રોત તો હું પોતે જ છું. જે પણ બહારથી પ્રાપ્ત થતો આનંદ જણાય છે એ વાસ્તવમાં મારા જ આનંદની અભિવ્યક્તિ છે. વિષય જે છે એ વાસ્તવમાં આનંદ આપતો નથી, પરંતુ વિષયમાંથી જે સુખ મળતું લાગે છે ત્યારે વાસ્તવમાં શું છે? જ્ઞાની જાણે છે કે આ એક પ્રકારની ગોઠવણ છે કે જે ગોઠવણમાં મારું જ સુખ સ્વરૂપ અંતઃકરણ રૂપી અરીસામાં પ્રતિબિંબિત થઈ જાય છે. એનો અર્થ છે તો મારું જ સુખ સ્વરૂપ, વિષયમાંથી સુખ આવતું નથી, પરંતુ આ એક વ્યવસ્થા છે, એક ગોઠવણ છે કે જેના પરિણામે શું થાય છે? મારું જ સુખ સ્વરૂપ એનું પ્રતિબિંબ પડી જાય છે. શેમાં? અંતઃકરણમાં. અને લાગે છે કે સુખ ક્યાંથી આવ્યું? વિષયમાંથી સુખ આવ્યું. જેવી રીતે ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ આપણે કહીએ છીએ એ વાસ્તવમાં શું છે? તો કે એક પ્રકારની ગોઠવણ છે. પૃથ્વી, સૂર્ય આની બધાની વચ્ચે થતી એક ગોઠવણ છે, જેના પરિણામે શું થાય છે? કે સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ થાય છે. એવી જ રીતે જે વિષય સુખ પ્રાપ્ત થાય છે તો એ શું છે? એક પ્રકારની ગોઠવણ છે. જ્યારે વિષયની સાથે ઇન્દ્રિયો દ્વારા અંતઃકરણનો સંબંધ થાય, તદાકાર વૃત્તિ ઉત્પન્ન થાય, એની સાથે સંયોગ થયો, તો ઈચ્છિત વિષયનો સંયોગ થતાં અંતઃકરણની બીજી બધી જ વૃત્તિઓ શાંત થઈ જાય છે. જેને પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા હતી એ ઈચ્છા પણ શાંત થઈ જાય છે. અને આવા શાંત અંતઃકરણમાં મારા જ સુખ સ્વરૂપનું પ્રતિબિંબ પડે છે, મારું જ સુખ સ્વરૂપ અભિવ્યક્ત થાય છે. આપણે જાણીએ છીએ શાંતિમાં સુખ છે. અને વિષય સુખ જ્યારે ઉપલબ્ધ થાય, જેની ઈચ્છા હોય એ પ્રાપ્ત થઈ ગયું, તો ત્યારે બીજી કોઈ ઈચ્છા રહેતી નથી. અને જેની ઈચ્છા હતી એ પણ શાંત થઈ ગઈ, તો પરિણામે શું થાય છે? અંતઃકરણ શાંત થાય છે. અને એ શાંત વૃત્તિમાં જ આનંદની અભિવ્યક્તિ થાય છે. તો જ્ઞાની જાણે છે કે આ વિષય થકી પણ કોનો આનંદ અભિવ્યક્ત થાય છે? મારો જ આનંદ અભિવ્યક્ત થાય છે. અને જ્યારે હું જ આનંદ સ્વરૂપ છું, તો મારે વાયા સુખ લેવાની જરૂર શું? જ્યાં ડાયરેક્ટ હું પોતે જ છું, તો વાયા શા માટે જવાનું? અને વાયા જાય તો કેટલી બધી પરાધીનતા છે. ત્યાં ઇન્દ્રિય પણ ઠીક હોવી જોઈએ, સામે વિષય પણ હોવો જોઈએ, અંતઃકરણ પણ ઠીક હોવું જોઈએ, વૃત્તિ પણ ઉત્પન્ન થવી જોઈએ, બાહ્ય પરિસ્થિતિઓ બધી અનુકૂળ હોવી જોઈએ. કેટલું બધું આ પરાધીન બનવું પડે
ત્યારે શું થાય? વિષયમાંથી સુખ પ્રાપ્ત થાય. જ્યારે સુખ તો મારું જ પોતાનું સ્વરૂપ છે. અને હકીકતમાં તમે જ્યારે શાંત થઈને વિચાર કરો કે કઈ વસ્તુ છે કે જેના વગર મારા જીવનમાં અધૂરપ છે, વિવેક દ્રષ્ટિથી વિચાર કરશો તો વર્તમાન ક્ષણ હંમેશા કેવી લાગશે? સરસ જ. વર્તમાન ક્ષણ હંમેશા કેવી હોય છે? સુંદર જ હોય છે. તમે પોતે જ્યારે પણ શાંતિથી બેસીને વિચાર કરશો, વિવેક દ્રષ્ટિ હોવી જોઈએ. દુનિયાને બદલવાની ઈચ્છા હોય તો વર્તમાન ક્ષણ કંઈ એમાં સારી લાગવાની નથી. તો એ ક્યારે લાગશે કે તો ક્ષણ ક્યારે આવશે? ક્યારેક ભવિષ્યમાં આવશે. પણ શાંત ચિત્તથી, વિવેક દ્રષ્ટિથી જે પણ અહીંયા ઉપદેશ કે સાધના ભગવાન દર્શાવે છે એ બધાને સામે રાખીને જ્યારે વિચારશો અને સુખના સંદર્ભમાં વિચારશો તો એ તમારાથી કેટલું દૂર છે? દૂર છે જ ને. એ જ ક્ષણે તમે કોને પામશો? શાંતિને, સુખને પ્રાપ્ત કરશો. જ્યારે નિરપેક્ષ થઈ અને વિચાર કરશો. અપેક્ષાઓ અનેક પ્રકારની હશે તો એ તો દુઃખી કરવાની જ છે. એ સુખને હંમેશા ભવિષ્ય પર ધકેલી દેશે. પરંતુ ભગવાન નિરપેક્ષતા તરફ જ જવાનો માર્ગ બતાવે છે. કર્મયોગ શેના માટે છે? હું સાપેક્ષ નિરપેક્ષતા પ્રાપ્ત કરું અને અંતે જ્ઞાન થકી સંપૂર્ણ નિરપેક્ષ બની રહું. તો માર્ગ આખો નિરપેક્ષ થવાનો માર્ગ છે. જો નિરપેક્ષ થઈ અને વિચાર કરવામાં આવે તો વર્તમાન ક્ષણ જ કેવી છે કે પરિપૂર્ણ આનંદની, સુખની, શાંતિની ક્ષણ છે. અને બીજી ક્ષણ પણ મારે ઠેલવાની પણ જરૂર નથી. અને મહાપુરુષ આ જાણી ગયા છે. એટલા માટે એ કેવા છે? આત્મરતિ, આત્મતૃપ્ત, આત્મસંતુષ્ટ. આ બધા જ શબ્દો એ પરિપૂર્ણ આનંદ સ્વરૂપને ઉપલબ્ધ થયેલા એવા મહાપુરુષને માટે છે. તો નથી એને વિષયોની આવશ્યકતા, નથી વ્યક્તિની આવશ્યકતા, કે નથી અનુકૂળ પરિસ્થિતિની આવશ્યકતા. શેના માટે? સુખી થવાને માટે. આ થોડો વ્યવહાર નિભાવવા માટે એ પણ આવશ્યક છે. પરંતુ સુખી થવા માટે, રતિ, તૃપ્તિ કે સંતુષ્ટિ મેળવવા માટે બીજા કોઈની આવશ્યકતા નથી. એમને પણ ભૂખ લાગી તો અન્નની આવશ્યકતા છે, એની ના પાડવામાં આવતી નથી. પરંતુ વાત શેની થાય છે? સુખ પ્રાપ્તિને માટે અન્ય પર આધારિત નથી. મારું સુખ આમાં છે ને એ મળે તો જ મને પ્રાપ્ત થાય, એવી રીતની પરાધીનતા નથી. તો જે પણ પ્રાપ્ત થયું એમાં એ સંતુષ્ટ છે. એટલું જ નહીં, સાથે સાથે મહાપુરુષનું જીવન એવું હોય છે કે જેને ભાગવાનું પણ રહેતું નથી, વળગવાનું રહેતું નથી, ભાગવાનું પણ રહેતું નથી. એ એકાંતને પણ માણી શકે છે અને સર્વની વચ્ચે પણ પોતાના સુખને માણી શકે છે. વિષયોથી પણ ભાગવાનું નથી. વિષયો પ્રાપ્ત થયા, ભોગવવા ન ભોગવવા એના હાથમાં છે. એને ભોગવવાની આવશ્યકતા જણાતી નથી. પણ વિષયથી એ ભાગતો નથી. એને કોઈ જ ઈચ્છા નથી, ભોગ એ કરતો નથી, અને છતાં પણ એને ભાગવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. યોગરતો વા, ભોગરતો વા, સંગરતો વા, સંગવિહીન. એ કોઈની સાથે જોડાયેલો હોય, ન જોડાયેલો હોય, યોગમાં હોય, ભોગમાં હોય, સંગમાં હોય કે સંગવિહીન હોય, આ સર્વમાં એ નંદતી નંદતી નંદત્યેવ. અને સર્વમાં આ પ્રમાણે આનંદ એ શું બતાવે છે? સંતુષ્ટિ બતાવે છે. સંતુષ્ટ છે. જે કંઈ પણ છે એમાં જ એ સંતુષ્ટ છે. જે કંઈ પણ છે એમાં સંતુષ્ટ છે, અને કંઈ પણ નથી તો એમાં પણ એ સંતુષ્ટ જ છે. દરેક પરિસ્થિતિ એના માટે સમાન છે. એને એવું નથી થતું કે અમુક વ્યક્તિ ગઈ તો મારું સુખ લેતી ગઈ. આવું ક્યારેય એને થતું નથી. બલ્કિ મહાપુરુષનો અભિગમ શું હોય છે? આગતે સ્વાગતમ કુર્યાત.
ગચ્છંતમ ન નિવારયેત. આવ્યા તો સ્વાગત છે, અને જવું છે તો હરિઓમ. જવું છે તો કોઈ રોકવાની આવશ્યકતા નથી લાગતી. આવ્યા તો તિરસ્કાર નથી, આવ્યા તો સ્વાગત છે. આગતે સ્વાગતમ કુર્યાત, સ્વાગત છે. અને ગચ્છંતમ, જતું રહેવું તો એને નિવારણ કરતા નથી, આગ્રહ કરી અને પકડી રાખતા નથી. છે તો બહુ સરસ, નથી તો પણ સરસ જ છે. જ્ઞાની જાણે છે કે કોઈના આવવાથી સુખ આવતું નથી, કોઈના જવાથી મારું સુખ જતું રહેતું નથી. અરીસો તૂટી જવાથી મુખ ફૂટી જાય? હા, અરીસો તૂટી જવાથી મુખને કંઈ થાય છે? પ્રતિબિંબ રહેતું નથી, પરંતુ મૂળભૂત મુખ તો રહે જ છે. એવી જ રીતે જ્ઞાની જાણે છે કે અમુક ગોઠવણ બદલાઈ ગઈ તો સુખની અભિવ્યક્તિ થતી નથી. સુખનું જે પ્રતિબિંબ જે અંતઃકરણમાં પડે એ નથી, પરંતુ મૂળભૂત સુખ સ્વરૂપ આત્મતત્વ હું પોતે તો હંમેશા છું જ. અને અરીસાની જરૂર પણ કોને પડે? વારંવાર જઈને ઊભો રહે. જેને બહુ જ મહત્વ હોય, સારા દેખાવું, વટ પાડવો, મોભો પાડવો, બરાબર રહેવું, આવું જેને હોય એને વારંવાર ક્યાં જવું પડે? અરીસા સામે જવું પડે. અને એવું ના હોય એને અરીસા સામે પણ જવું પડતું નથી. અમે ઉત્તરકાશીમાં રહેતા તો અરીસો જ નહોતો, ખબર જ ના પડે. આપણું મુખ આપણે ભૂલી જઈએ. ક્યારેક જોવા મળે ત્યારે એમ થાય કે ઓ આવું છે, તો ત્યાં એ પણ યાદ ના આવે. તો એમાં ફરી ફરીને કોને જોવું પડે? જેને એવી આવશ્યકતા છે. તો એવી જ રીતે અહીંયા પણ મહાપુરુષ જે છે, ફરી ફરીને પ્રતિબિંબિત સુખની આવશ્યકતા જેને છે એને જ અરીસાની જરૂર પડે. પરંતુ એવી આવશ્યકતા જેને નથી, જે જાણે છે કે હું તો મૂળભૂત સુખ સ્વરૂપ છું, એના માટે અંતઃકરણ રૂપી અરીસો અને એમાં એક યોગ્ય વ્યવસ્થાથી પ્રતિબિંબિત થતું સુખ, આ બધા માટે એક ઉદાસીન ભાવ આવી જાય છે, અનપેક્ષા બુદ્ધિ આવી જાય છે. અને એટલા માટે જ એ પરમ સ્વાતંત્ર્યના શિખર પર બિરાજમાન છે. ભગવાન એ સ્વાતંત્ર્ય દર્શાવતા જ અહીંયા કહેશે તસ્ય કાર્યમ ન વિદ્યતે, એના માટે કોઈ કાર્ય શેષ રહેતું નથી. એને કોઈ કહેવાનું નહીં કે તારે આ પ્રમાણે કરવું જોઈએ, કારણ કે એ મોક્ષને, પરમ સુખને, પરમ સ્વાતંત્ર્ય રૂપી જીવન લક્ષ્યને એ પ્રાપ્ત થઈ ચૂકેલો છે. ભગવાને આગળ પણ કહેલું હતું, યાવાનર્થ ઉદપાને સર્વત સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. ત્યાં બીજા અધ્યાયમાં જ ભગવાને કહેલું હતું, ખાબોચિયાના પાણીની જરૂર ક્યાં સુધી રહે? જ્યાં સુધી વરસાદ આવતો નથી. સર્વત્ર જલ જલ થઈ ગયું પછી ખાબોચિયું શોધવા કોણ જવાનું? બલકી ખાબોચિયું તો એ જળમાં અંતર્ભૂત થઈ જાય છે. એવી જ રીતે અહીંયા પણ જેણે મૂળભૂત પરમ આનંદ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું, આત્મસંતુષ્ટિ, આત્મતૃપ્તિ, આત્મરતિને જેણે પ્રાપ્ત કરી લીધી, એને પછી વિષય પાસે કે વ્યક્તિ પાસે ભીખ માગવાની જરૂર રહેતી નથી. એને માગવું પડતું નથી કે હે શબ્દ થોડું સુખ આપી દો, હે દ્રશ્ય રૂપ થોડું સુખ આપી દો, આવી રીતે એને માગવું પડતું નથી, બલકી એ પરમ સંતુષ્ટ છે. તો ભગવાન કહેશે કે અર્જુન, જેણે આ સ્થિતિને પ્રાપ્ત કરી લીધી, એના માટે કોઈ કર્મયોગ કે ધર્મકર્મ આદિ કંઈ કરવાનું રહેતું નથી. અને કદાચ એ કરે તો પણ આનંદને માટે કરતો નથી, બલકી એ જે કંઈ પણ કરે એના દ્વારા આનંદની અભિવ્યક્તિ થાય છે. યાને એ જે કરે છે એ નોટ ફોર હેપીનેસ બટ આઉટ ઓફ હેપીનેસ. એ જે પણ કરે છે એ
આનંદને માટે નહીં, પરંતુ આનંદની અભિવ્યક્તિ છે. જે કંઈ પણ કરે છે એના દ્વારા શું થાય છે? એનો આનંદ જ અભિવ્યક્ત થાય છે. તો આનંદની ભૂખના કારણે કરતો નથી, પરંતુ જે આનંદ સ્વરૂપ છે એને જે સમજી ચૂક્યો એ જે કંઈ પણ કરે તો એમાંથી શું પ્રગટ થાય છે? આનંદ જ પ્રગટ થાય છે. એનું જીવન એક સુસંવાદિતાથી ભરેલું છે, તાલબદ્ધતાથી એ ભરેલું છે, હાર્મોનિયસ લાઈફ છે. અને એવી વ્યક્તિને માટે કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી. તસ્ય કાર્યમ ન વિદ્યતે. આ રીતે ભગવાન જ્યારે કહેશે એનો અર્થ છે જેણે પોતાનો ફાળો આ સૃષ્ટિ ચક્રમાં આપી દીધો અને એમાંથી કંઈ પણ મેળવવાની અપેક્ષાથી જે ઉપર ઉઠી ગયેલો છે, તસ્ય કાર્યમ ન વિદ્યતે. એના માટે કોઈ કાર્ય કર્મ રહેતું નથી, તો એ ઉચ્છૃંખલ નહીં બની જાય, આળસુ નહીં કહેવાય. ના, એવું નહીં થાય, કારણ કે એ એવા સ્વાતંત્ર્યને પ્રાપ્ત થયેલો છે કે જ્યાં સહજ સંયમ છે. સહજ સંયમ એ જ સ્વાતંત્ર્ય છે. મનુષ્ય સ્વચ્છંદ હોય, સ્વચ્છંદમાંથી સંયમી બને પ્રયત્નપૂર્વક, અને સંયમીમાંથી પછી સ્વતંત્ર બને. તો સ્વતંત્ર બન્યો એનો અર્થ નહીં કે બધા સંયમ એ છોડી દેશ, પરંતુ સ્વતંત્ર થવું એનો અર્થ છે હવે સંયમ માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. સહજ સંયમમાં સ્થિતિ એનું જ નામ છે પરમ સ્વાતંત્ર્ય. માટે જેના પર કોઈ નીતિ નિયમ લાદવામાં આવતા નથી, જેને કોઈ વિધિ દર્શાવવામાં આવતી નથી, એવા મહાપુરુષ જગતને માટે કોઈ અહિતકારી કે નુકસાનકારી કર્મ કરવાના જ નથી, બલ્કિ એનું આ સૃષ્ટિ પર હોવું માત્ર પણ જગતને માટે હિતકારી છે. આ પૃથ્વી પર સંતોનો નિવાસ માત્ર પણ એ પૃથ્વીને માટે, સૃષ્ટિને માટે હિતકારી છે. તો એ કોઈ નુકસાન કરવાના નથી, ન કરીને પણ નુકસાન નથી કરતા અને કરીને પણ કોઈ નુકસાન કરવાના નથી. માટે જ એને કરવા ન કરવાનો કોઈ ઉપદેશ આપવામાં આવતો નથી, બલ્કિ એ પોતાનું સહજ આનંદમય કલ્યાણકારી સર્વજન હિતકારી એવું પોતાનું જીવન એ જીવે છે. વસંતવલ લોકહિતમ ચરંતમ. ભગવાન ભાષ્યકાર આવા સંતજનોને માટે કહેશે કે જે લોકહિતમ, એમનું જીવન કેવું હોય છે? લોકહિતને માટે. જેવી રીતે વસંત ઋતુ બધાને માટે સુખ પ્રદાન કરનારી હોય છે, એવી જ રીતે આ પૃથ્વી પર સંતોનું વિચરણ પણ કેવું છે? હંમેશા સર્વનું હિત કરનાર, સર્વને સુખ પ્રદાન કરનાર છે. અને આવી રીતે જ્યારે જીવન જીવાય તો ભગવાન કહેશે કે એના માટે કોઈ નીતિ નિયમ નથી. નિસ્ત્રય ગુણ્ય પથી વિચરતામ કો વિધિ કો નિષેધ. આવા મહાપુરુષને માટે શું વિધિ હોય અને શું નિષેધ હોય. આવી રીતે ભગવાને કહ્યું. તો કદાચ કોઈ પ્રશ્ન કરે કે આપે કહ્યું કે તસ્ય કાર્યમ ન વિદ્યતે, એના માટે કોઈ કામ, કોઈ કાર્ય બાકી રહેતું નથી. એનો અર્થ એવો કે જે કામ કરે તે જ્ઞાની નહીં, કારણ કે તસ્ય કાર્યમ ન વિદ્યતે, એના માટે કોઈ કાર્ય રહેતું નથી. આ કોનું લક્ષણ થઈ ગયું? જ્ઞાનીનું. અને તો પછી કોઈ કામ કરે તો એ જ્ઞાની નહીં. આવી રીતે મનમાં એક નિશ્ચય કરી લે
કે કોઈ કામ કરે તો એને જ્ઞાની કહેવાય નહીં. તો ભગવાન એનો ઉત્તર આગળના શ્લોકમાં આપે છે. ભગવાન કહેશે કે એવું નથી, એ કરે તો પણ બરાબર અને ન કરે તો પણ બરાબર છે. કરીને એણે કંઈ મેળવી લેવાનું નથી, કરીને કંઈ ગુમાવવાનું પણ નથી. એવી જ રીતે ન કરીને કંઈ મેળવવાનું નથી, ન કરીને કંઈ ગુમાવવાનું પણ નથી. અને એ કરશે તો લોકહિતમાં જ કરશે, નહીં કરે તો એની ઉપસ્થિતિ માત્ર પણ જગતને માટે કલ્યાણકારી છે. માટે અર્જુન, આવો કોઈ નિર્ણય મનમાં રાખવો નહીં કે જે કામ કરે તે અજ્ઞાની, અને જે બેસી ગયેલા હોય સ્થિર એ જ કોણ સમાધિમાં રહે એ જ કોણ કહેવાય? જ્ઞાની કહેવાય. તો આવી રીતના જડ વિચારો મનમાં રાખવાની જરૂર નથી. બલકી ભગવાન જ્ઞાનીનું વર્ણન આગળ હજુ પણ એક શ્લોકમાં કરે છે, જેમાં એની પરિપૂર્ણતા, આનંદ સ્વરૂપ સંતુષ્ટિને જ ભગવાન દર્શાવે છે. પરમ સ્વાતંત્ર્યને ભગવાન દર્શાવે છે, જેને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.